નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપ, જેમાં આપણે આગળના બે ઉદાહરણ આપણે જોઈ ગયા હતા. સમાંતર મધ્યક વિશેનો આપણે વાત કરી હતી. તેમાં સમાંતર મધ્યક આપણે કેવી રીતે મેળવીશું તેના પણ આપણે દાખલા જોઈ ગયા છીએ. આજે આપણે ઉદાહરણ નંબર 3માં અમુક જે મધ્યક તમારે જે કિંમત દર્શાવવામાં આવેલી હોય છે ત્યારે આંકડાકીય અમુક વાર ભૂલ થવાની શક્યતા રહેતી હોય છે. 100 લખેલો હોય તો અમુક વાર કિંમત એકાદી એક મીંડું ઉમેરાય જાય, 1000 થઈ જાય તો પણ આપણે સરવાળામાં ભૂલ પડે. સરવાળામાં ભૂલ પડે એટલે મધ્યક આપણો ખોટો આવે. અહીંયા એવું જ એક આપણને ઉદાહરણ આપવામાં આવેલું છે કે 20 વ્યક્તિનો જૂથમાં તેમના વજનનો મધ્યક 55 કિગ્રા મેળવવામાં આવ્યો હતો. ત્યારબાદ માલુમ પડ્યું છે કે તે પૈકી એકે તેનું વજન 45 કિગ્રા નોંધ્યું હતું. ખરેખર 54 કિગ્રા હતું. વજન કેટલું લખ્યું? 45 કિગ્રા નોંધાવ્યું હતું. ખરેખર કેટલું? 54 કિગ્રા. હજુ અહીંયા આપણે એક સાચી કિંમત ને ખોટી કિંમત આપણે ખાસ જોવાની છે. અહીંયા આપણે શબ્દ ઉપર ખાસ ભાર દેવાનો છે. તેણીને વજન 45 કિગ્રા નોંધાવ્યું હતું. ખરેખર 54 કિગ્રા હતું. એનો મતલબ કે વાસ્તવિક કિંમત હતી 54 અને દર્શાવાઈ ગઈ કેટલી? 45. એનો મતલબ કે તમારી સંખ્યા છે અદલા બદલી થઈ ગઈ. સાચી કિંમત છે અવલોકન સાચું. જો અહીં આપણે સાચી કિંમત અને ખોટી કિંમત બે દર્શાવશું. કેટલા છે? 54. અને ખોટી કિંમત 45. તો આ બે શબ્દ ખાસ યાદ રાખવાના, કારણ કે તમારી ભૂલથી ફરીથી તમારે જો ખોટી કિંમત ખરેખર કિંમત 45 અને ખોટી કિંમત 54 લેવાઈ જશે તો દાખલો ખોટો પડશે. એટલે માત્ર ખાસ શબ્દો પર ધ્યાન દેવાનું. તો તેમના વજનના સાચો મધ્યક શોધો. હવે તમારો એનો મતલબ કે જ્યારે મધ્યક મેળવતા છીએ ત્યારે કિંમતનો સરવાળો કર્યો છે. સરવાળાની કિંમતમાં 45 લખાઈ ગયું. ખરેખર લખવાના હતા કેટલા? 54. હવે 54માં જે કિંમત લખાઈ ગઈ છે તેનો આપણે ખરેખર મધ્યક ખોટો આવે છે. હવે તો આપણે સાચો મેળવવા માટે ફરીથી આપણી પાસે સરવાળો હોવો જરૂરી છે. જો આપણી પાસે સરવાળો હોય તો આપણે કિંમત જે છે એ ખોટી લખાઈ ગઈ અને આપણે માઇનસ કરી દઈશું, અને સાચી કિંમત છે એને શું કરશું? આપણે પ્લસ કરશું. તો સૌપ્રથમ તમારી પાસે સરવાળો ટૂંકમાં હોવો જરૂરી છે, કારણ કે તમારી આંકડાકીય માહિતી ઘણી મોટી હોય તો સરવાળો, હવે બધી કિંમતનો સરવાળો કરવો મુશ્કેલ બને. એની જગ્યાએ જે કિંમત ખોટી લખાઈ ગઈ અને બાદ કરીને સાચી કિંમત પ્લસ કરી દઈશું. હવે એક્સ બાર આપણે સૌપ્રથમ આપણને આપેલ છે 55 કિગ્રા આપ્યું છે. એનો મતલબ એક્સ બાર બરાબર 55 અને 20 વ્યક્તિના જૂથની માહિતી આપી છે એટલે એન બરાબર 20. તો તમારે સિગ્મા એક્સ એટલે સરવાળો, એટલે એક્સનો સરવાળો સિગ્મા એક્સ મેળવવા માટે તમારો મધ્યકના સૂત્રનો ઉપયોગ કરી શકો. એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન. હવે તમને એક્સ બારની કિંમત તમને આપેલી છે. જો અહીં ગણતરી છે એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન. એક્સ બાર બરાબર તમને 55 આપેલા છે. સિગ્મા એક્સ આપેલા નથી. એન આપણને મળે છે 20. તો ભાગાકારમાં કોઈ સંખ્યા હોય તો એનું બરાબરની સામેની સાઈડ શું થાય? ગુણાકાર. એટલે 55 ગુણ્યા 20 એટલે કેટલા આવશે? 1100. તો સિગ્મા એક્સ બરાબર મળશે 1100. જો અહીં તમને એક્સ કિંમત અહીં બદલાવી નાખેલ છે. જો એક્સ સિગ્મા એક્સ એમનો લખાશે એની જગ્યાએ 20 અને એક્સ બારની કિંમત આ સાઈડ લખી 55. એટલે 55 છે, આ બેનો ગુણાકાર થાય 55 ગુણ્યા 20 એટલે 1100. એટલે સિગ્મા એક્સ બરાબર 1100. એનો મતલબ તમારો સરવાળો છે 1100 થાય છે. હવે શું કરવાનું? આપણે ખોટી કિંમત છે બાદ કરશું, સાચી કિંમત પ્લસ કરશું. આમાં અવલોકનનો સરવાળો 1100 છે, તમે સાચી કિંમત 54 ને બદલે કિંમત ખોટી 45 નો સમાવેશ થયેલો છે. અવલોકનનો સાચો સરવાળો શોધવા માટે આપણે સરવાળાની ઉપરમાં મેળવેલી કિંમતમાંથી ખોટું અવલોકન બાદ કરીશું અને સાચું અવલોકન ઉમેરશું. હવે સૂત્ર પ્રમાણે આપણે સુધારેલ સિગ્મા એક્સ બરાબર 1100 માઇનસ 45, ખોટું અવલોકન માઇનસ કરશું, સાચું અવલોકન 54 શું કરશું? પ્લસ કરશું. એટલે કેટલા આવશે સરવાળો? આપણે પહેલા 1100 આવતો હતો, હવે કેટલો આવશે? 1109, કારણ કે જે 9નો ડિફરન્ટ હતો એ એમાં ઉમેરાઈ ગયો. હવે સાચો મધ્યક શોધવા માટે સૂત્ર ફરીથી સુધારેલ સિગ્મા એક્સ અપોન એન. તો 1109 ભાગ્યા એન બરાબર 20. તો આપણો મધ્યક આવશે 55.45. તો સાચો મધ્યક કેટલો આવે છે? 55.45. ખોટો કેટલો આવતો તો? 55. તો એટલો જે 0.45 નો ડિફરન્ટ હોય એનો મતલબ કે તમારો મધ્યક મેળવવામાં ભૂલ થયેલી હતી.
ત્યારબાદ આપણે જે માહિતીમાં છે વર્ગીકૃત માહિતી માટે આગળના દાખલા આપણે અવર્ગીકૃત માહિતીના જોઈએ તો હવે આપણે જે વાત કરશું તે માહિતી છે વર્ગીકૃત માહિતી. જે માહિતીના પ્રકાર આપણે જોઈએ તો અવર્ગીકૃત ને વર્ગીકૃત. તો જે અવર્ગીકૃત માહિતીમાં એમાં પાછા પેટા આવશે અસતત ચલ અને સતત ચલ. તો અસતત આવૃત્તિ વિતરણ માટે આપણે દાખલા કેવી રીતે ગણશું અને સતત આવૃત્તિ વિતરણ માટે દાખલા કેવી રીતે ગણશું તેનો આપણે જોઈએ. ધારો કે આપેલ માહિતીમાં અવલોકન જે અવલોકન હોય x1 x2 x3 થી xk સુધી આવૃત્તિ છે જેને આપણે f તરીકે દર્શાવવામાં આવેલ છે. f1 f2 થી fk સુધી જેટલા અવલોકન આપેલા છે તે અને n બરાબર અવલોકનની સંખ્યા. નીચે આપેલ છે f1 f2 જે આવૃત્તિ છે એનો સરવાળો કરશો અને સિગ્મા f કહેવામાં આવશે. ત્યારબાદ આપણે સૌપ્રથમ મેન સૂત્રમાં જઈએ. બાકી ખ્યાલ હશે xi ની આવૃત્તિ fi એટલે કે અવલોકન x નું પુનરાવર્તન f1 વખત થાય. તો x બાર બરાબર અવલોકનનો સરવાળો છેદમાં અવલોકન કુલ સંખ્યા. તો મેન સૂત્ર આપણે આ છે સિગ્મા fx અપોન n. ઉદાહરણ 4 નો અભ્યાસ કરીએ આપણે. એક વિસ્તારમાં કુટુંબ દીઠ બાળકોની સંખ્યા નીચેના કોષ્ટકમાં દર્શાવે છે. કુટુંબ દીઠ બાળકોની સંખ્યાનો મધ્યક શોધો. હવે બાળકોની સંખ્યા આપેલ છે એને આપણે x કહીશું. કુટુંબની સંખ્યા જેને આપણે આવૃત્તિ કહેવામાં આવે છે જેને f તરીકે દર્શાવશું. જે કોષ્ટક આપણે દર્શાવેલ છે તેના ઉભા કોષ્ટક તરીકે આપણે સૌપ્રથમ લખી નાખીએ. છેલ્લી કોલમ છે fx ને એટલા માટે સૂત્રમાં આપણું સૂત્ર છે કે x બાર બરાબર સિગ્મા fx છેદમાં n. તો આ અનુક છે ને આપણે દર્શાવતા નથી. આગળ આપણે વાત કરી છે તે પ્રમાણે અનુકને આપણે દૂર કરી દઈશું. fx ના છેદમાં n. તો fx મેળવવા માટે તમારે fx ને શું કરવું પડે? સૌપ્રથમ મેળવવો પડે. તો fx કેવી રીતે મળે? તો f અને x નો ગુણાકાર f ગુણ્યા x. f ગુણ્યા x એટલે 0. પહેલી કોલમ 0 ગુણ્યા 4 એટલે 0. 1 ગુણ્યા 8 એટલે 8. 2 ગુણ્યા 23 એટલે 46. 3 ગુણ્યા 8 એટલે 24. 4 ગુણ્યા 6 એટલે 24 અને 5 ગુણ્યા 3 એટલે 15. તો સૌપ્રથમ જે આપણે fx મળી ગયો સરવાળો કરશું એને કહેવામાં સિગ્મા fx. સિગ્મા fx કેટલા છે? 117. અહીં આપણે આગળના જે દાખલામાં આપણે જોઈએ તો n સંખ્યા ગણતા અહીં n જે આવૃત્તિનું ટોટલ છે એને આપણે n કહીશું. n બરાબર આવશે 52. ફરીથી જોઈ લેજો. n અહીં સંખ્યા 5 ન લખાઈ જાય ધ્યાન રાખજો. કારણ કે જ્યારે અવર્ગીકૃત માહિતીમાં n થી 5 થાય, જ્યારે વર્ગીકૃત માહિતીમાં આવૃત્તિનો ટોટલ કરવામાં આવે એને આપણે n કહીશું. ત્યારબાદ આપણે સૂત્રમાં કિંમત મૂકશું. x બાર બરાબર સિગ્મા fx અપોન n. x બાર આપણે 117, n બરાબર 52. 117 ભાગ્યા 52 2.25. તો કુટુંબ દીઠ બાળકોની સંખ્યાનો મધ્યક આવશે 2.25. ત્યારબાદ ટૂંકી રીત જોઈએ. હવે આમાં બે પ્રકારની રીત, તમે કોઈ પણ રીતથી દાખલો ગણશો જવાબ સાચો જ આવશે. કોઈ પણ રીતથી તમે દાખલો ગણી શકો. મધ્યકની જે અલગ અલગ રીત છે તમને અનુકૂળ આવે તેમ સાદી રીત જમણા ઉપર હમણાં આપણે ગણી હતી તે બધામાં કોમન છે. પરંતુ ખાસ ધ્યાન રાખવાનું કે પોઈન્ટવાળા દાખલામાં જો તમે ગુણાકાર કરશો તો પોઈન્ટ ન ભૂલાય એનું ખાસ ધ્યાન રાખવાનું. જે ભૂલ થવાની શક્યતા એમાં વધારે રહી છે. એટલે પોઈન્ટ વગરના દાખલામાં તમે ગુણાકારવાળી રીતથી તમે આ રીતના દાખલો ગણી શકો. હવે ટૂંકી રીત શા માટે તમે મૂકવામાં આવી? કે જ્યારે આંકડાકીય માહિતી જ્યારે મોટી દર્શાવેલું હોય તો ગણતરી કરવા માટે સરળતા રહે એટલા માટે આપણે ટૂંકી રીતનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં સૂત્રમાં આપણે જોઈએ તો અગાઉ અવર્ગીકૃત માહિતી માટે દર્શાવેલી પદ્ધતિ મુજબ ગણતરી સરળ બનાવવા માટે ધારેલ મધ્યક એની અનુકૂળ કિંમત પસંદ કરી શકાય. અવલોકન x1 x2 xn એ માંથી તફાવતો મેળવી શકાય છે. ઉપરાંત જો આ તફાવતમાં કોઈ સામ્ય અવયવ c એટલે વર્ગ લંબાઈ, આ તફાવતને c વડે ભાંગવાથી આપણે ગણતરી વધુ સરળ બનાવી શકીએ. હવે આપણે ખાસ યાદ રાખવાનું d બરાબર xi માઇનસ a અપોન c. આ સૂત્ર આપણે છે જે ડી મેળવવા માટે. ત્યારબાદ મધ્યકનું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fd અપોન n ગુણ્યા c. હવે એ કોને કહેવામાં આવે છે? ધારેલા મધ્યકને. સિગ્મા fd કોને કે f અને d નો ગુણાકાર કરીને જે સરવાળો કરવામાં આવે સિગ્મા fd કહેવામાં આવે છે. n એટલે આવૃત્તિનું ટોટલને આપણે n કહીશું અને c એટલે વર્ગ લંબાઈ. અમુક દાખલામાં વર્ગ લંબાઈ આપેલી હોય તો બે અંકનો તફાવત આવતો હોય તો 2 વડે ભાંગવામાં આવે અને આપણે વર્ગ લંબાઈ કહેવામાં આવે છે.
અહીં એ અને સીની કિંમતો જુદી જુદી પસંદગીથી મધ્યકની કિંમત બદલાતી નથી. તો તમને મેં હમણાં વાત કરી એમ કોઈ પણ કિંમતથી તમે દાખલો ગણો તો ક્યારેય ખોટો પડશે નહીં. ગમે ધારેલી રીતથી દાખલો તમે ગણી શકો પણ જવાબ બધાનો કેવો આવશે? સરખો જ આવશે. હવે ઉદાહરણ નંબર 5 જોઈએ કે એક બસનો શહેર વચ્ચેનો જુદા જુદા દિવસોમાં લેવાયેલા પ્રવાસનો સમય મિનિટમાં નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. સમય મિનિટમાં અને દિવસોની સંખ્યા આપેલું છે. હવે પ્રવાસના સમયનો મધ્યક શોધો. અહીં તમે કિંમત જુઓ 110, 113, 120, 122 અને 26. કિંમત કેવી દર્શાવવામાં આવેલી છે? મોટી દર્શાવવામાં આવેલી છે. હવે જ્યારે આવી રીતના દાખલો આવે તો ગુણાકાર કરવામાં સંખ્યા ખૂબ મોટી થઈ જાય એટલા માટે ટૂંકી રીતનો ઉપયોગ કરવામાં આવે છે. તમે આ દાખલો એફએક્સ રીતે દાખલો ગણશો તો પણ સાચું જ પડશે, જવાબ સરખો જ આવશે. પરંતુ ટૂંકી રીતનો મતલબ કે તમારી ગણતરી ટૂંકી કરવા માટે આપણે આ રીતનો ઉપયોગ કરવામાં આવે છે. હવે સૌપ્રથમ જે કિંમત જોઈ લે મધ્યક શોધે છે. કિંમત જે આ કોષ્ટક અને સૌપ્રથમ કોષ્ટકમાં દર્શાવી દઉં. જે આડી જે એક્સ કહેવામાં આવે છે, નીચેની કોલમ છે એને આપણે એફ કહેવામાં આવે છે. એક્સ અને એફની સૌપ્રથમ એક્સ અને એફ. હવે આપણે ડી મેળવવામાં આવશે. ડી કેવી રીતે મળશે જોઈએ. ડી બરાબર એક્સ માઇનસ એ બરાબર અહીં 120 ધારે છે. કોઈ પણ કિંમત તમે ધારી શકો. એ બરાબર તમે 100 ધારો તો પણ તમારો જવાબ સાચો જ આવશે. કારણ કે જેટલા અહીંયા ઉમેરાય એટલા નીચે પાછું ઉમેરાતા જાય. અહીંયા બાદ થાય ઓછી કિંમત થાય તો નીચે પણ એટલી કિંમત ઓછી થઈ જાય. એ બરાબર 120 ધારેલ છે. આમાંથી ધારવા એવું જરૂરી નથી. આની બહારની કિંમત તમે ધારી શકો. આમાં 100 આપેલ નથી, તમે એ બરાબર 100 પણ ધારી શકો. તમને એમ થાય 80 ધારો 80 પણ ધારી શકો. કોઈ પણ કિંમત તમે ધારી શકો. એ બરાબર 120 આપેલા છે, ધારેલા છે સોરી. તો એક્સ માઇનસ એ એટલે એક્સ માંથી એ બાદ કરવાનો. એક્સ કેટલા છે? 110. 110 માંથી એ એટલે 120 બાદ કરો કેટલા આવશે? -10. 113 માંથી 120 બાદ કરો એટલે 7. 120 માંથી 120 બાદ કરો એટલે 0. 122 માંથી 120 બાદ કરો એટલે 2. 126 માંથી 120 બાદ કરો 6. કારણ કે આમાં ખાસ ધ્યાન રાખવાનું એક્સ માઇનસ એ છે. એક્સ માઇનસ એ છે એટલે એક્સ ની કિંમત માંથી જ આપણે 120 બધા કિંમત આપણે બાદ કરીશું. ત્યારબાદ આપણે એફ અને ડી નો ગુણાકાર, આ બંને કિંમત છે એનો શું કરશું? આપણે ગુણાકાર કરશું. તો 7 ગુણ્યા 10 એટલે -70. જો માઇનસ ની પ્લસ ની નિશાની યાદ રાખવાની છે. કારણ કે 110 માંથી 120 બાદ કરો ને તો કેટલા આવશે? -10 આવે. કેવા આવશે? -10. કારણ કે પ્લસ માઇનસ કરતા માઇનસ આવ્યું. કારણ કે નાની કિંમતમાંથી મોટી કિંમત બાદ કરી ત્યારે જવાબ કેમાં આવશે? માઇનસમાં આવશે. તો 7 ગુણ્યા 10 એટલે 70. 17 ગુણ્યા 7 એટલે -119. 11 ગુણ્યા 0 એટલે 0. 10 ગુણ્યા 2 એટલે 20. અને 5 ગુણ્યા 6 એટલે 30. હવે જે આનો સરવાળો તમારે કેલ્સીમાં કરવા માટે તમારે શું કરવાનું? કેલ્સીમાં આ રીતના એક ઓપ્શન પ્લસ માઇનસ નિશાન આ રીતના બટન આવે છે. તો 70 જે પેલા 7 પછી 0 કરી અને એકવાર આ બટનને પ્રેસ કરી દેવાનું એટલે કેટલા થઈ જશે? -70 થઈ જશે. એટલે સરળ બાદબાકી તમારે ભૂલ થવાની શક્યતા રહે નહીં. તો -70 ને 119, 0, 20 અને 30. એનો મતલબ કે માઇનસ આ બેની કિંમતનો તમે સૌપ્રથમ સરવાળો કરો કેટલા થશે? 100 ને -189 અને પ્લસ કિંમત કેટલી થશે? 50. પ્લસ માંથી બાદ કરો એટલે કેટલા આવશે? -139. હવે આને આપણે એન કહેવામાં આવશે અને સિગ્મા જે આપણે કહેવામાં આવશે એફ અને ડી -139. એ બરાબર ધારેલ છે 120. હવે એટલી કિંમત મળી ગયું. હવે અહીંયા ગુણાકારની જરૂર નથી એટલા માટે સી ની જરૂર પડશે નહીં. એ બરાબર એ પ્લસ સિગ્મા એફ ડી અપોન એન ગુણ્યા સી. એ આપણે ધારેલ તો 120. સિગ્મા એફ ડી -139 એવા. એન આપણે 50 છે. સી અહીંયા લીધેલ નથી, તમે ન લખો તો પણ ચાલે. કારણ કે અહીં 1 દર્શાવી દીધો. કારણ કે વર્ગ લંબાઈ કોઈ પ્રકારની જરૂર નથી એટલા માટે. હવે 120 જે કિંમત છે અહીં ધ્યાન રાખવાનું. 120 કેવા છે? પછી પ્લસ આપેલ છે. અહીંયા -139 આપ્યા છે. 120 પ્લસ -139 અપોન 50.
હવે સૌપ્રથમ પ્લસ માઇનસ છે ને માઇનસ થઈ જાય એટલા માટે 120 માઇનસ 139 ભાગ્યા 50 કરો કેટલા આવશે 2.78. 120 માંથી 2.78 બાદ કરશો એટલે આવશે 117.22. તો આપણો મધ્યક આવશે 117.22. નીચે દર્શાવી દેવાનું કે બસમાં પ્રવાસ માટે સમયનો મધ્યક 117.22 મિનિટ મળે છે. ત્યારબાદ આપણે છે ઉદાહરણમાં 6 કે શહેરમાં એક વિસ્તારમાં એક વસ્તુની કિંમત દુકાને બદલાય છે. તેની નીચેની માહિતી પ્રાપ્ત છે. તે વિસ્તારમાં વસ્તુની કિંમતનું મધ્યક શોધો. હવે કિંમત આપણને 206, 212, 218, 220, 224 અને 230 આપેલ છે અને દુકાનની સંખ્યા આપણને આપેલ છે 5, 8, 9, 14, 3 ને 1. તો સૌપ્રથમ આપણે પહેલા x દર્શાવશું, ત્યારબાદ આપણે 1 દર્શાવશું, ત્યારબાદ આપણે ડી અને FD. હવે અહીં એક કિંમત આપણે એક કોમન નીકળે છે. જો 206, 12, 18, 20, 24, 30 એનો મતલબ બેનો ડિફરન્ટ તફાવત જોવા મળે છે. તો તમારે અહીં C બરાબર આપણે 2 લઈ શકાય, કારણ કે 2 સંખ્યા વડે ભાંગી શકાય છે એટલા માટે. તમે ન ભાંગો તો પણ દાખલો સાચો પડશે, C લેવાની જરૂર નથી. તમે ન લો તો પણ તમારો જવાબ આવશે, પરંતુ ગણતરી સરળતા માટે તમે C ની જગ્યાએ તમે 2 લઈ લો તો સંખ્યા છે તે ટૂંકમાં કેવી થઈ જાય, અડધી થઈ જાય. જો અહીં A બરાબર 120 લીધેલ પસંદ કરવામાં આવેલા છે કિંમત. હવે A બરાબર 220 લીધા, C બરાબર 2. હવે જોવાનું છે આપણે ખાસ આ D બરાબર x માઇનસ A. x કેટલા છે 206, પેલી કિંમત આપણે જોઈ 206. A કેટલા ધારેલા હતા 220 અને C કેટલા છે 2. તો 206 માંથી 220 બાદ કરો કેટલા આવશે -14 ભાગ્યા 2 કેટલા આવે -7. તો પેલી જે કિંમત આપણને આપેલ છે -7. બીજી કિંમત 220 માંથી 212 માંથી 220 બાદ કરો એટલે આવશે 212 -220 ભાગ્યા 2. તો 12 કેટલા આવશે -8 ભાગ્યા 2 કેટલા આવશે -4. આ રીતના બધી કિંમતની બાદબાકી કરતી જવાની અને 2 વડે ભાંગતી જવાની. તો આ રીતના આપણને ડી મળે. ત્યારબાદ F અને D નો શું કરવાનો ગુણાકાર. 5 ગુણ્યા 7 -7 એટલે -35. માઇનસ એટલા માટે કિંમત નાની હોય તો માઇનસમાં આવશે. અહીં FD પણ માઇનસમાં દર્શાવવાનું. જો બે માઇનસ હોય તો પ્લસ કરી નાખવાનું. 8 ગુણ્યા 4 એટલે 32. 9 ગુણ્યા 1 એટલે -9. 14 ગુણ્યા 0 એટલે 0. 3 ગુણ્યા 2 એટલે 6 અને 1 ગુણ્યા 5 એટલે 5. અને ટોટલ કરશો એને કહેવામાં આવશે સિગ્મા FD -65. N 40, A 120 અને C 2. હવે ચારે વસ્તુ આપણે સૂત્રમાં ઉપયોગમાં લખશું. મધ્યક આપણે એમ આપી ગયેલો છે, FD આપણને મળે છે -65, N 40 અને C 2. આ બધી કિંમતને આપણે આ સૂત્રમાં આપણે સમાવેશ કરશું. A બરાબર 120, સિગ્મા FD -65, N આપણને આપેલ 40 અને C બરાબર 2. 220 પ્લસ માઇનસ 65 છે, માઇનસ છે, માઇનસમાં દર્શાવેલ છે, અપોન N 40 અને 2. હવે શું કરવાનું, આ બેને ગુણાકાર કરી નાખવાનું. પહેલા 220 પ્લસ -65 ગુણ્યા 2 અપોન 40 એટલે કેટલા આવશે 65 2 130. 130 ભાગ્યા 40 એટલે આવશે -3.25. 20 માંથી 3.25 બાદ કેટલો આવશે 216.75. એનો મતલબ વસ્તુની કિંમતનો મધ્યક આવશે 216.75. ત્યારબાદ આપણે સતત આવૃત્તિ વિતરણ માટેના દાખલા જોઈએ. સતત આવૃત્તિ વિતરણ કોને કહેવાય? કે જ્યારે વર્ગો આપેલા હોય ત્યારે સતત આવૃત્તિ વિતરણનો ઉપયોગ થાય છે. જ્યારે આપણે આપેલી માહિતીનું રૂપાંતર સતત આવૃત્તિ વિતરણમાં કરીએ છીએ ત્યારે દરેક આવૃત્તિ તેના વર્ગમાં આવતા અવલોકનની સંખ્યા દર્શાવે છે, પરંતુ તે વર્ગમાં આવતા અવલોકનની કિંમત આપણે જાણતા નથી. કારણ કે 210 થી 220 વચ્ચે કઈ કિંમતનો આપણો મધ્યક આવશે તે આપણે જાણતા નથી. તેથી તે વર્ગની દરેક કિંમત માટે પ્રતિનિધિત્વ સ્વરૂપ તે વર્ગની મધ્ય કિંમત લેવાય છે. હવે દાખલા દ્વારા સમજીએ તો સરળતા તમને સમજાઈ જાય. હવે સૌપ્રથમ જોઈ લો,
सूत्र एक्स बार बराबर ए प्लस सिग्मा एफ डी अपॉन एन गुण્યા c આગળમાં જે સૂત્ર હતું તે પરંતુ અહીં જે કિંમત બદલાય છે તે એ ધારેલો મધ્યક બરોબર સિગ્મા એફ ડી જે આપણે ઉપરના દાખલા મેળવતો તેવી રીતના c એટલે તફાવત x માઇનસ એ સામાન્ય અવયવ છે d બરાબર x માઇનસ એમ એન એટલે ઓલો જે આવૃત્તિનો સરવાળો કરવામાં આવે છે તે અને વર્ગ લંબાઈ 2 જોઈએ ઉદાહરણ નંબર 7 માં જોઈએ નીચેની માહિતીને એક ફેક્ટરીમાં કામ કરતા મજૂરોની માસિક આવક રૂપિયામાં દર્શાવે છે તે આવકનો મધ્યક શોધો આવક આપણને આપેલ છે 2000 3000 થી 3000 થી 4000 મજૂરીની સંખ્યા આપેલ છે 2 3 7 15 25 16 ને 12 તો આપણે સૌપ્રથમ મધ્યક મેળવવા માટે જે વર્ગો આપેલા છે અને વર્ગ લંબાઈ આપણે પહેલા કોષ્ટક કેવી રીતે દર્શાવશું સૌપ્રથમ આ કોલમને લઈ લેશું આપણે આવક आवृत्ति ત્યારબાદ મધ્ય કિંમતનો કોલમ આવશે મધ્ય કિંમત એટલે 2000 પ્લસ 3000 ભાગ્યા 2 કરવાનું એટલે અધોસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2 એટલે 2000 પ્લસ 3000 5000 ભાગ્યા 2 એટલે 2500 આવશે ફરીથી જો 2000 પ્લસ 3000 ભાગ્યા 2 એટલે આવશે 2500 તો બધી કિંમતનો શું કરતો જવાનો સરવાળો કરી 2 વડે ભાગશો એટલે મધ્ય કિંમત x મળશે 3500 4000 ને 5000 વચ્ચે 4500 5000 ને 6 વચ્ચે 5500 પછી 6500 7500 ને 8500 ત્યારબાદ હવે આ કોલમની આપણે x આપેલ નતો અહીંયા આપણે મધ્ય કિંમત દ્વારા આપણે x મેળવી લીધો હવે આપણે ઉપરના દાખલાની જેમ જ આપણે d મેળવશું x - a એટલે ધારેલ કિંમત 5500 ધારેલ છે હવે તમે વચ્ચેની કિંમત આમાં ધારેલ છે તમે 4500 પણ તમે ધારો તો પણ દાખલો ખોટો પડશે નહીં माइनस ए अपॉन सी वर्ग लंबाई जो किंमत आवे केवी थशे खबर छे तमे 2500 दाखला तरीके 2500 मांथी 5500 तमे बाद करो એટલે કેટલા આવશે -3000 આવે હવે જો તમારો ડી જો -3000 આવે તો એફ અને ડી નો ગુણાકાર કરો તો ડી સાથે એફ નો ગુણાકાર 2 સાથે કરો એટલે 3000 * 2 કરો કેટલા આવશે -6000 થઈ જશે तो एनो मतलब किंमत ने मोटी से एने नानी करवा माटे आपणे शुं करशुं आने 1000 वडे भांगी देशुं जेथी करीने बधाय मींडा छे उपरना दूर थी जाय એટલે -6 આવી જાય એટલા માટે c બરાબર કેટલા લીધા અહીંયા 1000 ફરીથી એક દાખલાને એક સમજાવી દો બીજું કોલમ છે તે 3500 -5500 ભાગ્યા 1000 કેટલા આવશે -2000 ભાગ્યા 1000 કેટલા -2 આવી રીતના આપણને આવેલ છે -2 એ રીતના 4500 -5500 ભાગ્યા 1000 એટલે -1 5500 માં 5500 0 આવશે ત્યારબાદ ત્યારબાદ 7500 -5500 ભાગ્યા 1000 એટલે 2 આવશે 8500 -5500 ભાગ્યા 1000 એટલે 3 આવશે આવી રીતના ડી મળી ગયો ત્યારબાદ આપણે મેળવવાનું છે એફડી એફડી એટલે એફ અને ડી નો શું કરવાનો ગુણાકાર ધ્યાન રાખજો એક સાથે ન થઈ જાય એફ અને ડી નો 2 ગુણ્યા -3 ને -6 3 ગુણ્યા -2 એટલે -6 7 ગુણ્યા -1 એટલે -7 15 ગુણ્યા 0 એટલે 0 25 ગુણ્યા 1 એટલે 25 16 ગુણ્યા 2 એટલે 32 અને 12 ગુણ્યા 3 એટલે 36 હવે આપણે સૌપ્રથમ કોલમ બધી જોઈએ આપણે એ મળી ગયો તો એ સી એન અને સિગ્મા એફડી એટલી કોલમ મળી ગઈ એટલે સૂત્રમાં આપણે કિંમત મૂકશું x બાર બરાબર a પ્લસ સિગ્મા એફડી અપોન n a બરાબર 55 એફડી આપણને આપેલા છે 74 n બરાબર 80 અને c બરાબર 1000 હવે શું કરવાનું સૌપ્રથમ પહેલા આનું સમાધાન કરવાનું 5500 માં લખવાના છેલ્લે ખાલી સરવાળો બાદબાકી માં લેવાના ત્યાં સુધી એને કંઈ કરવાનું નહીં હવે 74 ગુણ્યા 1000 ભાગ્યા 80 74000 ભાગ્યા 80 કરશો એટલે આવશે 925 હવે અહીં આપણે સરવાળો કરવાનો 5500 પ્લસ 925 એટલે 6425 તો આ મજૂરોની માસિક આવકનો મધ્યક આવે છે 6425
તો આ રીતના સરેરાશ જ્યારે ટૂંકી રીતનો આપણો ઉપયોગ ત્યારે કરવાનો થાય જ્યારે માહિતી મોટી આપેલું હોય ત્યારે, અને વર્ગીકૃત માહિતીમાં આપણે જોઈએ કે જ્યારે વર્ગો આપેલા હોય ત્યારે સતત આવૃત્તિ વિતરણ દાખલા આપણે આ રીતના ગણવાના થશે. વર્ગો આપેલા હોય તો એની ઉપરથી આપણે સૌપ્રથમ શું મેળવવું પડે? મધ્ય કિંમત મેળવવી પડે છે. એવી રીતના આપણે જે અહીં આપણે ઉદાહરણ નંબર 8માં જોઈએ તો ઉપરના દાખલા જેવું છે, ખાલી ઉપરની રકમ જે છે તમને દર્શાવી દઉં. ઉદાહરણ નંબર 8માં જુઓ કે અહીંયા આપણે થી ઓછા થી વધુ પ્રકારનું જે સંચય આવૃત્તિ વિતરણ દાખલા મેળવતા તે રીતના દાખલા આપણને આપેલું છે કે એક ઝાડ પરથી મેળવેલ કેરીનું વજન ગ્રામમાં નીચે પ્રમાણે છે. ઉપરાંત આ કેરીનામાં ન્યૂનતમ વજન 410 કિગ્રા છે. તો કારીગરના વજનનું મધ્યક શોધો. તો 420 થી ઓછું એટલે 410 સુધી ઓછામાં ઓછું છે, પછી 430 થી ઓછું એનો મતલબ કે 410 થી 420, 420 થી 430, 430 થી 440, કારણ કે ઓછામાં ઓછું 410 કીધું છે. જો આ ન્યૂનતમ એટલે 410 થી ઓછું ક્યાં સુધી હોય તો 420 સુધી, પછી 420 થી 430. આ રીતના આપણે સૌપ્રથમ કેરીનું વજન લખી નાખવાનું. હવે જે કેરીની સંખ્યા આપેલ છે એમાં જોવાનું, કારણ કે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ હોય તો મતલબ કે તમને આ જે કિંમત આપેલ છે કેવી આપેલ છે? CF સંચય આવૃત્તિ આપેલ છે. આપણે શું જોઈએ છે કે F જોઈએ, આવૃત્તિ જોઈએ. તો શું કરવાનું? પહેલા જે 420 થી ઓછું 14 છે એમનું રહેશે, કારણ કે 410 થી 414. ત્યારબાદ જે બીજી કિંમત છે એમાં પહેલી કિંમત બાદ કરતી જવાની. 34 માંથી 14 બાદ કરો, કેટલા આવશે? 20. 76 માંથી 34 બાદ કરો, 42. 130 માંથી 76 બાદ કરો, 54. 165 માંથી 130 બાદ કરો, 35. 180 માંથી 165 બાદ કરો તો 15. આ રીતના તમને આપણે આવૃત્તિ મળશે. શું કરવાનું? પહેલી જે 14 છે એમને લખવાના. ત્યારબાદ 34 માંથી 14 બાદ કરવાના, એટલે આવશે 20. પછી 76 માંથી 34 બાદ કરવાના, ત્યારબાદ આવશે 42. આવી રીતના બધી આપણને તમને આવૃત્તિ મળશે. હવે આપણે દાખલા ગણતા એમ 410 થી પહેલો કોષ્ટક આપણે 410 થી 470 સુધી દર્શાવશું, અને આપણે કેરીની સંખ્યા દર્શાવી દઈએ. વજન અને કેરીની સંખ્યા 410 થી ક્યાં સુધી? 470 સુધી આવૃત્તિ. હવે મધ્ય કિંમત તમને ખ્યાલ હશે, આ બંને કિંમતનો સરવાળો ભાગ્યા 2 એટલે મધ્ય કિંમત મળશે. બધી મધ્ય કિંમત મળી ગયા બાદ આપણે ડી મેળવવાનો થશે. ડી બરાબર સૂત્ર છે x - a/c. હવે અહીંયા આપણે કેટલા ધાર્યા છે? 435. શા માટે? કે વચ્ચેની કિંમત એને ધારેલ છે, જેથી ગણતરી સરળ બને. તો 435 415 - 435 ભાગ્યા 2, કારણ કે 415 માંથી 435 બાદ કરો, 15 - 435 ભાગ્યા 10 કેટલા આવશે? -20 ભાગ્યા 10, કેટલા? -2. તો -2. ત્યારબાદ 425 માંથી 435 બાદ કરો, 10 - 10 ભાગ્યા 10 એટલે -1. તો આવી રીતના બધી કિંમત આપણે મેળવશું ડી, અને ત્યારબાદ એફ અને ડી નો શું કરવાનો? ગુણાકાર. એફ અને ડી નો ગુણાકાર કરો એટલે 14 ગુણ્યા -2 એટલે -28, 20 ગુણ્યા -1 એટલે -20, 42 ગુણ્યા 0 એટલે 0, 54 ગુણ્યા એટલે 54, 35 ગુણ્યા 2 એટલે 70, 15 ગુણ્યા 3 45. સરવાળો કરો એટલે સિગ્મા એફડી કેટલા આવશે? 121. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ. x બાર બરાબર a પ્લસ સિગ્મા એફડી અપોન n ગુણ્યા c. એ બરાબર 435 ધાર્યા હતા. સિગ્મા ડી આપણે એફડી આવ્યા છે 121, n આપણને આપેલ છે 180, અને સી વર્ગમાં આપણે ભાગ્યા કેટલા કર્યા હતા? 10. શા માટે? કારણ કે બધી કિંમત પાછળ 415 માંથી તમે 435 બાદ કરો તો -20 આવતા હતા. તો મીંડું દૂર કરવા માટે આપણે 10 વડે ભાગશું. જો 5 આવત ને કે -25 આવત તો આપણે કરત નહીં. આવી રીતના બધી સંખ્યાનો આપણે મૂકી દીધી બાદ સિગ્મા એફડી 121 ગુણ્યા 10 એટલે 1210 ભાગ્યા 180 એટલે 6.7222. આપણે બે આંકડા અંકને ધ્યાનમાં લેવાના છે. 6.7222 જે છે એમાં 72 ને આપણે ધ્યાનમાં લઈશું. તો 435 પ્લસ 6.7222 એટલે આવશે 441.7222 એટલે 441.72. તો આ કેરીના વજનનું મધ્યક આવશે 441.72 ગ્રામ. તો આ રીતના સરેરાશ કિંમત ઉપરથી આપણને મધ્યક દાખલા ગમે તે આપેલો હોય, પણ આપણે ગણતરી સ્ટેપ બાય સ્ટેપ યાદ હોય તો કોઈ પણ દાખલો અઘરામાં અઘરો દાખલો આપે તો પણ તમે સારી રીતે તમે ગણી શકો. તો
વિદ્યાર્થી મિત્રો એટલું ખાસ ધ્યાન રાખવાનું, આપણે મધ્યક મેળવવા ટાઈમે કેટલી કેટલી વસ્તુ આપણે જરૂર પડે છે, કેવી રીતે ગણતરી થાય, એ આપણે સ્ટેપ બાય સ્ટેપ મગજમાં બેસી જાય તો સારી રીતે ગમે તેવો દાખલો આપણે સારી રીતે તમે ગણી શકો. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી આપણે રાખીએ છીએ. આગળના લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 9 થી આપણે અભ્યાસ કરશું. ઓકે.